સીતારામ કરી લો પગમાં bisa mah video apa ya કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદી ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને શાસ્ત્રીયશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો કર્ણદી નાસ્તિક હતો. રાણી કમલાવતીને ઘણીવાર સમજાવતી હતી કે અભિમાન તે સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્ય પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહને બદલે વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મધ પેપડામાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓની ભેગી મળી કંઈક વર્ત કરતી જોઈ. તેણે દાસીને બોલાવીને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર દાસી આવી. તેણે રાણીને કહ્યું, રાણીજી, સ્ત્રીઓ દશામાનું વર્ત કરે છે. રાણી આશ્ચર્ય પામીને તેણે પૂછ્યું, તે વર્ત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું, તે સૂત્રાના 10 તાતણા લઈ તેને કંકુથી રંગે છે અને તેની 10 ગાંઠોવાળી છે. વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને પણ રાણીને દશામાનું વર્ત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી તો રાજાએ હસી ઉડાડતા કહ્યું, રાણી, આ વર્ત બધું થતું છે. આપણે શનિ ખોટ છે કે આપણે આ વર્ત પૂરી કરવી છે. ધન, દોલત, કીર્તિ, સુખ, સંપત્તિ બધું જ આપણી પાસે છે, તો પછી આ વર્ત કરવાની શા જરૂર? અને રાજાએ રાણીને દશામાની વર્ત કંશિષ્ટ ના પાડી દીધી. પણ રાણી ઉદાસથી ત્યારથી જતી રહી. પરંતુ મા દશામાનું આવું ઘોર અપમાન જોઈ ક્રોધિત ઉઠ્યા અને તેમને અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લક્ષક કર્ણદી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદી હેપ ખાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી દેશના રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરોને લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વર્ત કરવાની મનાઈ કરેલી, તેથી મારો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળીને રાણીને મારી. આમ ખૂબ ત્રાસ થાક બેઠતા રાજા રાણી અને બંને કુંવરોને એક વાડી પાસે પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા હતા તો એકાએક વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હેપ ખાઈ ગયા. ત્યાં મારી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ના માનો પણ આ લોકો જરૂર અકમી લાગે છે. નહીતર હરીભરી લોક તરી આ લીલોતરી ક્ષણમાં સૂકી ભરી થાય નહીં. અને તેમને અડગ ધૂળ કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વેદના ત્યારથી આગળ ચાલતા થોડી દૂર ગયા. પછી એક વાવ આવી. વાવમાં જોયું તો બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો એ બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. રાજા રાણી બંને કારમું કલ્પ કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવા થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો શિકાર બન્યો છું. પહેલા રાજ અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા તેણે જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલતા તેઓ એક ગામને પાદરે પહોંચ્યા હતા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને તેમને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેનને પણ પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુકડી ભરીને મોકલી.
એ ઘડામાં એક સોનાનું સાકરું પણ મોકલ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકરાની જગ્યાએ ફૂફાડા મારતો કાળતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતોપીરો થઈ ગયો અને તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન માટે ઘડામાં સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામરણ ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડાને ભોંયરામાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી અને તેણે રખેવાળ પાસે એક ચીભડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીભડું આપ્યું. રાણીને ચીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કંઈક કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈશ, પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા જશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમને રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માદશામને ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધિત ભરાયા અને તેમને તાત્કાલિક દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. તો રાજાએ પણ ગુસ્સે થઈ તાત્કાલિક જેલમાં પૂરવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટનાઓ પર શાંતિથી વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યો છે તેથી આ બધા દશામાનો ક્રોધને જ બની રહ્યો છે. તેથી હવે એકાએક પ્રકાર દશામાનો ક્રોધ તો શાંત પાડવો જ રહ્યો છે. આથી દશામાને રીઝવવા રાજા રાણીની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણી માના નામના જાપ કરવા લાગ્યા. નકોર ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલ ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની ભક્તિ જોઈને મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારા આવવાના થશે. બીજા દિવસે રાજાને સ્વપ્નમાં આવીને મા દશામાએ કહ્યું, હે રાજન, મેં નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યા જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું તેમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજુ જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે હેમકુચર કુંવર પાછો આવી જતા શત્રુ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા ગુણગાન ગાતા આગળ ચાલતા તેની બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાકરું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાભીને લેવા સામે આવી. થોડે દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેને સ્વાગત કરી. પછી રાજા રાણી બહેનની વિદાય અને આગળ ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો આદ્રસ્ત થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેમનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તેની ધર્મ અત્યંત પ્રસન્નતિ છે. તું પણ હવે તો સુધરી ગયો છો. જા, તને તારું જીતવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી તો રાજા ગડગડ થઈ ગયો અને તેમના પગે પડી ગયો ને માં, તમે તો દયાળુ છો. તમારી મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું તે માનવીમાંથી કઠિન છે. તેથી માં સૌના ઉપર દયા અને અનિષ્ઠા રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અસ્થિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભાગ બનશે. અને દશામાં આદ્રસ્ત થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાવ્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફર્યા તેવા સૌને ફરજો. વર્ત કરનાર, વાર્તા લખનાર, વાર્તાવાજને સર્વની દશા સુધારજો. સુખ અને સંપત્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ અને નિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં. સીતારામ કલ્યો માને, સીતારામ કરો, સીતારામ કરો, જે કરો કે જે કે આમ માને આમ મમ્મી નહીં થોડો નહીં